હેલો ડિયર સ્ટુડન્ટ્સ, દરેકનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજિયસ. યસ તો વિદ્યાર્થીઓ, આજના સેશનમાં આપણે જે મળ્યા છીએ એનો હેતુ એ છે કે સાયન્સ અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે સ્પેસ ટેકનોલોજી છે એનું સરસ મજાનું એક કરંટ અફેર્સ અત્યારે બહુ જ ચર્ચામાં છે. એટલું સુપર ચર્ચામાં છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એ ટોપિકને પ્રમોટ કરી રહ્યા છે. આઈ હોપ સો તમે સમજી ગયા છો થંબનેલ ઉપરથી જ કે આજનો ટોપિક શું હશે. તો શુભાંશુ જે શુક્લા છે, યસ, જે ભારતના એસ્ટ્રોનોટ્સ છે, અવકાશયાત્રી છે, ઇન્ડિયન એરફોર્સ સાથે જોડાયેલા છે, યસ, એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચી ગયા અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી હોય, એસ્ટ્રોનોટ્સ હોય તો એ છે શુભાંશુ શુક્લા. યસ, તો આ ટોપિક અત્યારે બહુ જ ચર્ચામાં છે. તો આ સ્પેસ ટેકનોલોજીનો મિશન શું છે, એના પાછળના પર્પઝ શું છે, એના પાછળના કન્સેપ્ટ શું છે, એનો વિગતે આજે આપણે અભ્યાસ કરવાના છીએ આજના સેશનમાં. તો તમને બધાને ખ્યાલ જ હશે કે આ જે મિશન છે એનું નામ છે એક્ઝિયોમ મિશન. યસ વિદ્યાર્થીઓ, પહેલો જ પ્રશ્ન છે કે આ મિશન નામ શું છે? તો તમારો જવાબ આવશે એક્ઝિયોમ મિશન 4. યસ, એક્ઝિયોમ મિશન 4. તો હવે પ્રશ્ન થાય કે આ એક્ઝિયોમ છે શું? તો જુઓ વિદ્યાર્થીઓ, આ એક્ઝિયોમ જે છે ને એક અમેરિકાની ખાનગી કંપની છે. અમેરિકાની એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, અમેરિકાની. યસ વિદ્યાર્થીઓ, તો આ ક્લિયર હોવું જોઈએ કે એક્ઝિયોમ છે ને એ અમેરિકાની ખાનગી કંપની છે અને જે સ્પેસ ટેકનોલોજીના ફિલ્ડમાં સંકળાયેલી એક લીડિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને એનું આ મિશન છે. ઘણા વિદ્યાર્થીને કન્ફ્યુઝન એવું થતું હોય છે કે એક્ઝિયોમ મિશન જે છે એ અમેરિકાની નાસા અને ભારતની ઈસરો નામની સ્પેસ એજન્સી છે એનું સંયુક્ત મિશન છે. ના, એવું નથી. એકચ્યુઅલમાં આ જે એક્ઝિયોમ મિશન છે એ અમેરિકાની ખાનગી કંપની દ્વારા સંચાલિત છે. ઓકે, એનું નામ જ છે એક્ઝિયોમ કંપની. ઠીક છે, તો એના વિશે ડિટેલમાં હવે જેમ જેમ આગળ વધશે એમ જોઈશું. હવે આનું નામ એક્ઝિયોમ મિશન 4 એટલા માટે પડ્યું છે કે આ ચોથી વખતનું આ મિશન છે એક્ઝિયોમનું. આના પહેલા એ 3 મિશન કરી ચૂકેલા છે, જ્યારે આ વર્તમાનમાં જે મિશન છે એક્ઝિયોમ 4 છે. અને જોગાનું જોગ આ એક્ઝિયોમ 4માં એસ્ટ્રોનોટ્સની સંખ્યા પણ 4 છે, એટલે કે અવકાશ યાત્રીની સંખ્યા પણ 4 છે. તમે જોઈ શકો છો આમાં અવકાશયાત્રી અથવા એસ્ટ્રોનોટ્સ છે એની સંખ્યા પણ 4 છે. જો કે આ જોગાનું જોગ છે, એવું નથી કે 4 અવકાશયાત્રીઓને મોકલે એટલા માટે એનું નામ એક્ઝિયોમ મિશન 4 છે. ના, આ ચોથી વખતનું મિશન છે એટલા માટે એનું નામ એક્ઝિયોમ મિશન 4 છે. અને જોગાનું જોગ 4 અવકાશયાત્રીને મોકલવામાં આવે છે અને એમાંના એક અવકાશયાત્રી આપણા ભારતના છે, ઈસરોના અવકાશયાત્રી છે અને એ ઇન્ડિયન એરફોર્સમાં પણ સેવા આપે છે. એવા એટલે આજના ચેપ્ટરના અથવા તો આજના લેક્ચર્સના હીરો એટલે કે શુભાંશુ શુક્લા. યસ, ધીસ ફેલો. ઓકે, એનું નામ જ છે શુભાંશુ શુક્લા. અને આ શુભાંશુ શુક્લા જે છે, યસ, એના નામમાં જ શુભ વર્ડ છે. સરસ મજાનું છે આ ટોપિક અને ખુદ મોદી સાહેબે પ્રમોટ કર્યું છે. અને તમને ખબર જ હોય કે જે ટોપિકને મોદી સાહેબ પ્રમોટ કરે એ એક્ઝામમાં પૂછવાની સંભાવના પૂરેપૂરી. તો આજના સેશનમાં શું જોઈશું? તો જોડાયેલા રહેશું. તો હું સમજાવીશ કે એક્ઝિયોમ મિશન જે છે 4 એમાં મોદી સાહેબે શું ફીડબેક આપ્યા વગેરે વગેરે એના વિશે જણાવીશું, એની ચર્ચા કરીશું. 4 અવકાશયાત્રીમાંથી આપણા અવકાશયાત્રી એટલે કે શુભાંશુ શુક્લાની પ્રોફાઇલ વિશે ચર્ચા કરીશું. એક્ઝિયોમ સ્પેસ નામની કંપની વિશે ચર્ચા કરીશું. આ જે મિશન જે છે જે લોન્ચ કરવામાં આવ્યું છે, ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે, સેન્ટર ક્યાં આવેલું છે એની ચર્ચા કરીશું. આ મિશન માટે જે રોકેટ કઈ યુઝ થયું છે એની ચર્ચા કરીશું. એ રોકેટ કઈ કંપનીએ બનાવીને આપ્યું હતું એની ચર્ચા કરીશું. અને એ રોકેટની અંદર એક ડ્રેગન છે, એ ડ્રેગન કેપ્સ્યુલ ક્રૂ છે, એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. અને ફાઇનલી પછી આ 4 અવકાશયાત્રી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રોકાય છે, તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ચર્ચા કરીશું. પછી આપણા ભારતના જે સ્પેસ સ્ટેશન જે ભવિષ્યમાં બનવાનું છે એનું નામ છે ભારતીય અંતરિક્ષ સ્ટેશન, BS, એના વિશે ચર્ચા કરીશું. તો આજના લેક્ચર્સમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઘણું બધું શીખવા અને સમજવા અને જાણવા મળશે.
એ પણ કન્સેપ્ટ સાથે. ઓકે, અને જે પણ વિદ્યાર્થી નવા હોય આપણી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, આજનો વિડીયો તમને બહુ જ ગમે તો લાઈક પણ કરજો અને તમારા ફીડબેક જે છે કોમેન્ટ સ્વરૂપે પણ આપજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને મેક્સિમમ શેર કરજો. ઓકે, યસ વિદ્યાર્થીઓ, તો હવે એક્ઝિયોમ મિશન જે છે એની બધાઈ આપણા નરેન્દ્ર મોદી સાહેબે પણ આપી, કોંગ્રેચ્યુલેશન પાઠવ્યું. પણ યાદ રાખજો, આ ઈસરોનું મિશન નથી. હા, ઈસરોએ શું ભૂમિકા ભજવી એના વિશે થોડી વાર પછી ચર્ચા કરું છું લેક્ચર્સમાં આગળ જતા. ઓકે, યસ, કે ઈસરોની ભૂમિકા શું હતી એની આપણે ચર્ચા આગળ જતા કરીશું. પણ યાદ રાખજો, એક્ઝિયોમ મિશન ના નાસાનું છે ના ઈસરોનું છે, એ એક્ઝિયોમ કંપની દ્વારા સંચાલિત મિશન છે. ઓકે, હવે આ શુભાંશુ શુક્લા તમારી નજર સામે છે જ, 4 અવકાશયાત્રી તમારી નજર સામે છે જ. હવે શુભાંશુ શુક્લા જે છે એ ઈસરોના અવકાશયાત્રી પણ થશે. યસ, ઈસરોના અવકાશયાત્રી પણ છે, એટલે કે એસ્ટ્રોનોટ્સ પણ છે. અને એમનું મેઇન કનેક્શન ઇન્ડિયન એરફોર્સ સાથે છે, એટલે ઇન્ડિયન એરફોર્સના આ પાયલટ્સ છે. ઓકે, ઇન્ડિયન એરફોર્સ સાથે કનેક્ટેડ છે. લેક્ચર્સ જેમ આગળ વધશે હું સમજાવીશ કે આ રીતે અવકાશી કાર્યક્રમ માટે, સ્પેસ પ્રોગ્રામ માટે ઇન્ડિયન એરફોર્સના ઓફિસર્સની જ કેમ પસંદગી થતી હોય છે, એના પાછળના સાયન્ટિફિક રીઝન છે. જેમ જેમ લેક્ચર્સ આગળ વધશે એમ ડિટેલમાં હું તમને એક્સપ્લેન કરીશ. ઓકે, હવે તમને બધાને ખબર જ હશે કે એક્ઝિયોમ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે, એક્ઝિયોમ સ્પેસ એ અમેરિકાની કંપની છે, યુએસ બેઝ કંપની છે. ઠીક છે, અમેરિકાની પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, જે મેં તમને ઓલરેડી આગળ કહ્યું. હવે એમને આ જે મિશન લોન્ચ કર્યું ને, એ કઈ તારીખે લોન્ચ કર્યું તો તમને બધાને ખબર જ હશે, 25મી તારીખ. યસ, હમણાં જે 25 જૂન ગઈ, 25 જૂન 2025ના દિવસે આ લોન્ચ કરવામાં આવ્યું. કઈ જગ્યાએથી આ એક્ઝિયોમ 4 મિશન લોન્ચ કરવામાં આવ્યું? તો તમારો જવાબ આવશે કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા. હવે તમને ખ્યાલ જ હશે કે ફ્લોરિડા જે છે એ અમેરિકાના નકશામાં ચેક કરવા જાઓ તો દક્ષિણના ભાગમાં આવેલું એક રાજ્ય છે. યસ, આ રીતે છેક ફ્લોરિડા છે ને છેક દક્ષિણમાં છે. અને ફ્લોરિડા ખાતે એટલા માટે ત્યાં સ્પેસ સેન્ટર આવેલું છે કે એકદમ દક્ષિણના ભાગમાં આવેલું છે અને ત્યાં દરિયા કિનારો છે. ઓકે, દરિયો છે, એટલા માટે એ વધારે સેફ અને સુરક્ષિત જગ્યા છે. એટલા માટે જિયોગ્રાફિકલ લોકેશન ફ્લોરિડા ચૂઝ થયું છે. ફ્લોરિડા અમેરિકાનું એક રાજ્ય છે અને ત્યાં આ સ્પેસ સેન્ટર આવેલું છે, કેનેડી સ્પેસ સેન્ટર. એકચ્યુઅલમાં કેનેડી કોણ છે તો તમને બધાને ખબર જ હોવું જોઈએ કે જ્હોન કેનેડી જે છે, જ્હોન કેનેડી એ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે. યસ વિદ્યાર્થીઓ, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે જ્હોન કેનેડી, અને એમના નામ ઉપરથી જ કેનેડી સ્પેસ સેન્ટર છે ફ્લોરિડા વાળું. ઓકે, તો આપણે યાદ રહી ગયું, એટલું તો ખ્યાલ આવી ગયું કે ક્યાંથી આ લોન્ચ કરવામાં આવ્યું હતું મિશન. હવે પ્રશ્ન થાય કે આના માટે કયું રોકેટ યુઝ થયું હતું? તો તમારો જવાબ આવશે, આના માટે જે રોકેટ યુઝ થયું છે એનું નામ છે ફાલ્કન 9 રોકેટ. ફાલ્કન 9 રોકેટ. યસ, તો આ ક્વેશ્ચન યાદ રાખવાનો છે, ઇમ્પોર્ટન્ટ છે. ફાલ્કન 9 રોકેટ. હવે ક્વેશ્ચન થાય કે આ ફાલ્કન 9 રોકેટ કોણે, કઈ કંપનીનું હતું? તો યાદ રાખજો, એ કંપનીનું નામ છે સ્પેસએક્સ કંપની. તો જુઓ, ફાલ્કન 9 રોકેટને સ્પેસએક્સ કંપનીએ બનાવ્યું હતું. હવે એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો, કન્ફ્યુઝન ના થવું જોઈએ. આખું મિશન જે સંચાલિત કરે છે એ કંપનીનું નામ પૂછે, કે આખું મિશન જે સંચાલિત કરનાર કંપનીનું નામ પૂછે તો તમારો જવાબ આવશે એક્ઝિયોમ સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની. ઓકે, અને આ એ મિશન અંતર્ગત રોકેટ કઈ કંપનીએ પ્રોવાઈડ કર્યું તો તમારો જવાબ આવશે સ્પેસએક્સ. તો ધ્યાન રાખવું ભાઈ, ફરીથી રિપીટ કરું છું, આ મિશન છે એક્ઝિયોમ સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું છે અને આ મિશન માટે જે ફાલ્કન 9 રોકેટ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે સ્પેસએક્સ કંપનીનું છે. હવે પ્રશ્ન થાય તો પછી આ સ્પેસએક્સ કંપનીના માલિક કોણ છે?
તો વિદ્યાર્થીઓ સ્પેસએક્સ કંપનીના માલિક જે છે ને એકદમ જાણીતો ચહેરો છે, આપણા ક્લાસના તમામ વિદ્યાર્થીઓને ઓળખે જ છે, એનું નામ છે ઇલોન મસ્ક. યસ, અત્યારે વર્લ્ડ લેવલે જે નામચીન ચહેરો છે, અત્યંત ધનવાન વ્યક્તિમાં જેનું નામ આવે છે એ ઇલોન મસ્ક. ઇલોન મસ્ક અમેરિકામાં અલગ અલગ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, અલગ અલગ ક્ષેત્રમાં બિઝનેસ કરી રહ્યા છે. ઇવન તમને બધાને ખબર જ હશે કે ઇલોન મસ્ક ઇલેક્ટ્રિકલ વ્હીકલની ફિલ્ડમાં પણ જબરજસ્ત અગ્રેસર છે. એ જ ઇલોન મસ્કે સ્પેસ ક્રાફ્ટ અને સ્પેસ ટેકનોલોજીના ફિલ્ડમાં પણ હવે ઝંપલાવ્યું છે. તો એને તો અમેરિકા દેશ કહેવાય. ઠીક છે, એટલા જ માટે અમેરિકા દેશમાં કહેવત છે, સ્કાય ઇઝ ધ લિમિટ. મતલબ કે અમેરિકા દેશમાં વ્યક્તિ કેટલો ગ્રોથ કરી શકે, તો એની કોઈ લિમિટ જ નથી. અનલિમિટેડ ગ્રોથ કરી શકે. એટલા જ માટે તો ભાઈ અમેરિકાને જગત જમાદાર દેશ કહેવાય. એમને થોડું નામ એનું જગત જમાદાર પડ્યું છે. તો ત્યાંના ઇલોન મસ્ક છે. પરફેક્ટ, ઓકે. ચલો, તો હવે આપણે આગળ વધી જઈએ છીએ. ક્લિયર થઈ ગયું કે ફાલ્કન 9 રોકેટ કોનું છે? તો સ્પેસએક્સ કંપનીનું છે, અને સ્પેસએક્સ કંપનીના માલિક જે છે એ ઇલોન મસ્ક છે. હવે પ્રશ્ન એ થાય કે ચલો રોકેટની ચર્ચા કરી દીધી. હવે પ્રશ્ન એ થાય તો પછી પેલા જે 4 અવકાશ યાત્રીઓ છે શેમાં બેસશે? તો જુઓ, આ રોકેટ હોય અને રોકેટની અંદર ડ્રેગન કેપ્સ્યુલ હોય. હા, હવે ડ્રેગન કેપ્સ્યુલ છે બે ટાઈપની આવે. ડ્રેગન કેપ્સ્યુલ બે ટાઈપની આવે. ડ્રેગન કેપ્સ્યુલ બે ટાઈપની આવે. કાં તો એ ક્રૂ મેમ્બર્સને કેરી કરશે, કાં તો એ કાર્ગોને કેરી કરશે. ક્રૂ મેમ્બર્સને આપણે ગુજરાતીમાં હાવ દેશી સિમ્પલ ભાષામાં કહેવું હોય તો અવકાશ યાત્રી એટલે કે એસ્ટ્રોનોટ્સને કેરી કરશે, જે આમાં 4 અવકાશ યાત્રીને કેરી કરવામાં આવે એ. અને એ જ રીતે આ જે ડ્રેગન કેપ્સ્યુલ જે છે એ કાર્ગોને પણ કેરી કરે છે. કાર્ગો જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ માલ સામાન. યસ વિદ્યાર્થીઓ, તે માલ સામાનને પણ કેરી કરે છે. ઓકે, તો આ ક્લિયર થઈ ગયું. તો બધાને કમ્પોનન્ટ્સ પણ બધા ફટાફટ યાદ રહેવા લાગ્યા કે રોકેટ છે, રોકેટની અંદર જે છે. યસ, પરફેક્ટ. તો હવે ધીરે ધીરે ક્લિયર થઈ રહ્યું છે. ઓકે વિદ્યાર્થીઓ, તો જુઓ, રોકેટ પૂછે તો તમારો જવાબ આવશે, મેં તમને હમણાં જ કહ્યું હતું આગળ. બોલો, રોકેટ બધાની આદત છે ને? તો ફાલ્કન 9 રોકેટ. યસ, ફાલ્કન 9. ઓકે, અને એની અંદર શું છે? તો ડ્રેગન કેપ્સ્યુલ છે. યસ, ડ્રેગન કેપ્સ્યુલ છે. હવે પ્રશ્ન એ થાય કે આ ફાલ્કન 9 રોકેટની મદદથી આ ડ્રેગન કેપ્સ્યુલ ફાઇનલી અવકાશમાં પહોંચી ગયું. અને હવે પ્રશ્ન એ થાય કે ફાઇનલી આ ડ્રેગન કેપ્સ્યુલમાંથી અવકાશ યાત્રીઓ બહાર નીકળશે, અને અવકાશ યાત્રીઓ પછી અવકાશમાં સંશોધનના હેતુ માટે, રિસર્ચના હેતુ માટે ક્યાં રોકાશે? તો એની પણ ચર્ચા મહત્વની છે ને, કે ભાઈ ક્યાં જઈને અવકાશમાં એવી કઈ જગ્યા હશે કે જ્યાં જઈને રોકાશે? તો એનું નામ છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, જે તમારી નજર સામે સ્ક્રીન ઉપર આવી ગયું છે. એનું નામ જ છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. ઓકે, ISS. તો એમાં રોકાશે. તો હવે પ્રશ્ન એ થાય પરીક્ષાલક્ષી કે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે શું? એના વિશે થોડું વધારે ડિટેલમાં સાહેબ સમજાવો ને. તો જો હું સમજાવું, તો આમાંથી 2 પરીક્ષાલક્ષી પ્રશ્નો છે. એક પરીક્ષાલક્ષી પ્રશ્ન એ છે કે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એ પૃથ્વીની સપાટીથી, સાંભળજો, પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે. બોલો, ક્લિયર થયું બધાને? બોલો, પૂછે કે ભાઈ કેટલા કિલોમીટર ઊંચાઈ આવેલું છે પૃથ્વીની સપાટીથી? તો 400 કિલોમીટર. અને 400 કિલોમીટર ઊંચાઈ પર આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આવેલું છે એ પછી પરિભ્રમણ કરતું હોય છે, સતત ફરતું હોય છે. અને ત્યાં ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ બહુ ના બરાબર હોય છે. એટલે એવું કહી શકાય કે ના બરાબર હોય છે. માઇક્રો ગ્રેવિટીનો કોન્સેપ્ટ કહેવાય કે બહુ ના બરાબર ગ્રેવિટી હોય છે, અને ત્યાં પરિભ્રમણ કરતું હોય છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈ પર. અને આ એક અદ્ભુત વસ્તુ છે કે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ઝડપ શું છે? તો વિદ્યાર્થીઓ, તમને જાણીને આશ્ચર્ય થશે કે આની જે ઝડપ છે ને, ખતરનાક ઝડપ છે. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ઝડપ જે છે એ 28,000
કિલોમીટર પ્રતિ કલાક. યસ વિદ્યાર્થી, યાદ રાખજો, આંકડો પરીક્ષા લક્ષી છે. 28,000 કિલોમીટર પ્રતિ કલાક. એટલે 1 કલાકની અંદર 28,000 કિલોમીટર જેટલું અંતર કાપી નાખે છે. એ પણ પરિભ્રમણ કરી નાખે છે. એટલી ખતરનાક ઝડપથી આ પરિભ્રમણ કરતું હોય છે. અને એની અંદર પેલા 4 અવકાશ યાત્રીઓએ રોકાણ કર્યું છે. લગભગ 14 દિવસ સુધી એનું પ્લાનિંગ છે કે ત્યાં રોકાવાનું છે, રિસર્ચ કરવાનું છે, સંશોધન કરવાનું છે અને પછી ફરીથી પૃથ્વી પર પાછા આવવાનો પ્રોગ્રામ છે. એમાં પણ સેમ રીતે જ પાછા આવવાના છે, ઠીક છે. અને એ પણ ફ્લોરિડાની નજીક જ ફરીથી પાછા આવશે. પેરાશૂટ ખુલશે. તમે 14 દિવસ પછી જે જોવાના છો હું તમને એડવાન્સમાં કહી દઉં છું. પેરાશૂટ ખુલશે અને પછી એ પેરાશૂટના મારફતે ફાઇનલી એ દરિયામાં લેન્ડ કરશે અને એમને સુરક્ષિત ત્યાંથી ક્વોરન્ટાઇન કરવામાં આવશે 4 અવકાશયાત્રીને. એ 14 દિવસ પછી તમને જોવા મળશે. ઓકે, તો આ બે વસ્તુ યાદ રાખી લીધી. પરફેક્ટ. હવે પ્રશ્ન એ થાય કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એને ડેવલપ કરવા માટે કયા દેશોનું યોગદાન છે, તો એ સમજવું પડશે. એ તમને બરાબરનું ખ્યાલ હોવું જોઈએ. તો જુઓ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ISS, એને ડેવલપ કરવા માટે એક્ટિવલી ફાળો ભારતનો નથી. આપણા દેશનો ફાળો એક્ટિવલી નથી. એક્ટિવલી આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ડેવલપ કરવા માટે કોઈ ફાળો આપ્યો નથી. પણ હા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો આપણે ઉપયોગ કરવો હોય, વપરાશ કરવો હોય તો ડેફિનેટલી આપણને મળી શકે છે. કારણ કે આપણા અમેરિકા સાથે સંબંધો સારા જ છે. આપણે કે અમેરિકા સાથે સંબંધો બગાડ્યા નથી, ઠીક છે. એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લાભ મળી શકે. પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ડેવલપ કરવામાં એક્ટિવલી ભારતનો કોઈ ફાળો નથી. તો કયા 4-5 દેશનો ફાળો છે તો જણાવો. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ડેવલપ કરવા માટે પહેલા નંબરે તો અમેરિકા, બીજા નંબરે રશિયા, ત્રીજા નંબરે કેનેડા, ચોથા નંબરે યુરોપિયન સ્પેસ એજન્સી. ESA લખવું એટલે તમારે સમજી જવાનું યુરોપિયન સ્પેસ એજન્સી. અને પાંચમા નંબરના દેશનો ફાળો છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ડેવલપ કરવા. એનું નામ છે જાપાન. યસ, તો આપણો એક જ ISS એમાં ઇન્વોલ્વ છે. એનું નામ છે જાપાન. તો અમેરિકા, રશિયા, કેનેડા, યુરોપિયન સ્પેસ એજન્સી અને જાપાન, આ 5 દેશોએ સંયુક્ત રીતે જે ડેવલપ કર્યું છે એને જ કહેવાય છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. હવે પ્રશ્ન થાય કે પેલો ચીન દેશ છે એ તો તમને બધાને ખબર જ છે. ચીન કેમ હવે આટલું શક્તિશાળી બનતું જાય છે? તો જુઓ, ચીન છે ને એ આત્મનિર્ભર બનવામાં માનનારો દેશ છે. એ તો દરેક વસ્તુ પોતાનું સેપરેટ બનાવે છે. ઇવન ચાઇના એટલો ખતરનાક દેશ છે કે એના જોડે પોતાના ખુદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે. એ ત્યાં ચાઇનામાં આપણી જેમ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે બધું ન ચાલતું. એને પોતાના જ સોશિયલ મીડિયા ડેવલપ કરેલા છે. ઇવન એને પોતાની જ સ્વદેશી નેવિગેશનલ પ્રણાલી પણ છે. ઇન શોર્ટ, ચાઇના આત્મનિર્ભર બનવામાં પાછું પડે જ નહીં. હવે ચીન દુનિયાનો એકમાત્ર દેશ છે, સાંભળજો, એકમાત્ર દેશ છે સાંભળજો, ચાઇના દુનિયાનો એકમાત્ર દેશ છે જેની પાસે પોતાનું અલગથી સ્પેસ સ્ટેશન છે. એ છે ચાઇના. જો અમેરિકાનું પણ પોતાનું ખુદનું અલગથી સ્પેસ સ્ટેશન નથી. કેમ? તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં તો પેલા 5 જણા ઇમ્પોર્ટન્ટ છે ને. એકલું અમેરિકા થોડું છે, તો 5 જણા છે. જ્યારે ચાઇના દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જેનું પોતાનું અલગથી સ્પેસ સ્ટેશન છે. તો ઇનક્રેડિબલ ચાઇના કહેવાય. ડેફિનેટલી એની આ સિદ્ધિ ઇનક્રેડિબલ કહેવાય. હવે પરીક્ષાલક્ષી પ્રશ્ન એ છે કે આ ચીન જે છે એને પોતાનું જે અલગથી સ્પેસ સ્ટેશન બનાવ્યું છે એનું નામ શું છે? તો તમારો જવાબ આવશે ટિયાંગોંગ. ટિયાંગ. હવે ચાઇનામાં તો નામ આવવા જોઈએ ને, ટિયાંગોંગ. યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાશે. ચાઇનાનું પોતાનું જે સ્પેસ સ્ટેશન છે એનું નામ છે ટિયાંગોંગ. બોલી જાઓ મારી સાથે એકવાર, ટિયાંગોંગ. ઓકે, તો આ રીતે મેં તમને 2 સ્પેસ સ્ટેશન સમજાયા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ચાઇનાનું ટિયાંગોંગ. તો સ્વાભાવિક પડે હવે તમને પ્રશ્ન થાય તો સાહેબ તો પછી સ્પેસ સ્ટેશનના ફિલ્ડમાં આપણા દેશ એટલે કે ભારત દેશનું શું સિચ્યુએશન છે? તો વિદ્યાર્થીઓ, હવે આપણા માટે ખુશ ખબર છે કે હવે ભારતે પણ વિચારી લીધું છે કે ભાઈ અમેરિકાના ભરોસે રહેવાનું નથી, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના ભરોસે રહેવાનું નથી.
અમેરિકાના ભરોસે રહેવાય નહીં. દરેક વસ્તુમાં આપણે અમેરિકાના ભરોસે રહીએ તો દબાઈને તો રહેવાય નહીં. નહીંતર તો આવું થાય. હમણાં જે ઇન્ડિયા પાકિસ્તાનના યુદ્ધ વખતે જે સીઝ ફાયર કરવું પડ્યું, આપણે યુદ્ધ વિરામ કરવું પડ્યું અમેરિકાના પ્રેશરથી, આ બધા પ્રશ્નો આવે. એટલે આપણે સ્વાભાવિકપણે અમેરિકાના ભરોસે ના રહેવાય. એટલા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે નક્કી કર્યું છે કે ભારતનું પણ એક અલગથી સ્પેસ સ્ટેશન હશે. ભારતનું એક અલગથી સ્પેસ સ્ટેશન હશે. તેનું નામ છે ભારતીય અંતરિક્ષ સ્ટેશન, BS. BS નું ફૂલ ફોર્મ થશે ભારતીય અંતરિક્ષ સ્ટેશન. અને હા, એવું માનવામાં આવે છે, એવી ધારણા છે કે આ જે BS છે, ભારતીય અંતરિક્ષ સ્ટેશન છે, એ 2035 સુધી કાર્યરત થઈ જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે ભાઈ આ ભારતીય અંતરિક્ષ સ્ટેશન જે છે એ કયા વર્ષ સુધી કાર્યરત થવાની સંભાવના છે? તો તમારો જવાબ આવશે 2035. અને આ એટલા માટે IMP છે કે શ્રીમાન મોદી સાહેબે પણ આને પ્રમોટ કર્યું છે. ઇવન હમણાં જ જે 3-4 દિવસ પહેલા જ મોદી સાહેબે જ્યારે શુભાંશુ શુક્લા સાથે ચર્ચા કરી ત્યારે એમને ભવિષ્યનું પ્લાનિંગ પણ જણાવી દીધું છે કે હવે ભારત સ્પેસ ટેકનોલોજીની ફિલ્ડમાં શું કરવા માંગે છે. તો એમને શુભાંશુ શુક્લા સાથે એવી ચર્ચા કરી કે હવે આપણે પોતાનું અલગથી અંતરિક્ષ સ્પેસ સ્ટેશન બનાવવાનું છે, BES બનાવવાનું છે. એ કામમાં તમે બધા લાગી જાઓ, હું તમને હોમવર્ક આપું છું. પછી એ બીજું હોમવર્ક મોદી સાહેબે શુભાંશુ શુક્લાને આપ્યું કે હવે ગગનયાનની તૈયારી ચાલુ કરો. હા, તમને બધાને ખબર જ હશે કે ગગનયાન ભારતનું એટલે ઈસરોનું સૌથી અત્યાર સુધીનું સૌથી મોટું મહત્વાકાંક્ષી અવકાશી કાર્યક્રમ સાબિત થવાનું છે. તો એની પણ તૈયારી ચાલુ કરો, એવો સંકેત, એવો આદેશ મોદી સાહેબે શુભાંશુ શુક્લાને આપી દીધો. એટલે સાબિત થાય છે કે હવે આ બધા ફિલ્ડના પ્રશ્નો આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં, એટલે કે GPSC ની પરીક્ષા હોય, રેવન્યુ તલાટીની પરીક્ષા હોય કે PSI કોન્સ્ટેબલની પરીક્ષા હોય કે કોઈ અન્ય ક્લાસ 3 ની પરીક્ષા હોય, બધામાં હવે આવા પ્રશ્નો પૂછાશે જ. તો આ રીતની સરસ મજાની તૈયારી કરવી હોય તો ડેફિનેટલી તમે આપણી YouTube ચેનલમાં જોડાઈ શકો છો. અને હા, ડિટેલમાં તમારે કોર્સ પરચેસ કરવા, કોર્સમાં ભણવું હોય તો આપણી એક એપ્લિકેશન પણ અવેલેબલ છે Google Play Storeમાં. તમે Google Play Storeમાં જઈને કનેજિયા સર એપ સર્ચ કરીને ડાઉનલોડ કરી શકો છો અને સરસ મજાનો કોર્સનો લાભ લઈ શકો છો. ઓકે, તો અત્યારે સરસ મજાના કોર્સ આપણા GPSC ક્લાસ 1, 2, DYSO, STI ને ધ્યાનમાં રાખીને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પર્યાવરણનો સરસ મજાનો પ્રિલિમ્સ અને મેઇન્સને ધ્યાનમાં રાખીને એક રેકોર્ડેડ કોર્સ છે. અને આ કોર્સ સાથે સામાન્ય વિજ્ઞાનની બુક તમને એકદમ ફ્રીમાં મળી જશે. ઓકે, આ કોર્સની વિશેષતા તમે જોઈ શકો છો. વધારે ડિટેલમાં માહિતી મેળવવી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે. ઇવન તમે એપ્લિકેશનમાં જઈને પણ એક હેલ્પલાઇન નંબર છે, એનો સંપર્ક કરી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, એ જ રીતે રેવન્યુ તલાટીનો પણ સરસ મજાનો કોર્સ અવેલેબલ છે. તમને બધાને ખબર છે રેવન્યુ તલાટીમાં 30 માર્ક્સનું આવવાનું છે, 30 માર્ક્સનું આપણું કન્ટેન્ટ આવવાનું છે. ટેકનોલોજી 10 માર્ક્સ, પર્યાવરણ 10 માર્ક્સ, સામાન્ય વિજ્ઞાન 10 માર્ક્સ. તો એનો પણ સરસ મજાનો કોર્સ અવેલેબલ છે જ. હવે પ્રશ્ન એ થાય, તમારી નજર સામે હવે જો આપણો ટોપિક આગળ વધશે કે બે ચહેરા આવે છે. હવે જો જમણી બાજુનો ચહેરો તો તમે બધા ઓળખી ગયા કે આ બા શુભાંશુ શુક્લા છે. આ તો શુભાંશુ શુક્લા છે જે અત્યારે એક્ઝિયોમ 4માં એક એસ્ટ્રોનોટ તરીકે ગયા હતા. એક્ઝિયોમ 4 વાળા, દેશી ભાષામાં બોલે તો શુભાંશુ શુક્લા એટલે એક્ઝિયોમ 4 વાળા. ઓકે, તો હવે પ્રશ્ન થાય કે શુભાંશુ શુક્લાને તો તમે ઓળખી ગયા, તો ડાબી બાજુ અહીંયા જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે, મહાનુભાવ દેખાઈ રહ્યા છે, એ કોણ છે? તો એના વિશે પણ માહિતી આપી દઉં. તો એ પણ ઇન્ડિયન એરફોર્સ સાથે જોડાયેલા હતા. યસ, શુભાંશુ શુક્લા જે રીતે ઇન્ડિયન એરફોર્સ સાથે જોડાયેલા છે, એ જ રીતે આ ભાઈ પણ ઇન્ડિયન એરફોર્સ સાથે જોડાયેલા હતા. એમનું નામ છે યસ પ્રશાંત. ડાબી બાજુ જે ચહેરો છે પ્રશાંત નાયર છે. યસ વિદ્યાર્થીઓ, પ્રશાંત નાયર. યસ વિદ્યાર્થીઓ, તમને બધાને નામ યાદ રહી જ ગયું હશે, પ્રશાંત નાયર. તો હવે પ્રશાંત નાયર છે ને, એ પણ ઈસરોના એસ્ટ્રોનોટ છે, અવકાશ યાત્રી થશે. જે રીતે આ પણ શુભાંશુ શુક્લા પણ ઈસરોના અવકાશ યાત્રી છે. શુભાંશુ શુક્લા પોતાની લાઈફમાં ફર્સ્ટ વાર સ્પેસમાં ગયા. હા, અવકાશમાં પહેલી વાર ગયા છે. તો હવે પ્રશ્ન થાય, તો ભાઈ પ્રશાંત નાયર સાહેબ કેમ ચહેરો લાવ્યા? તમે અમને કેમ ડિસ્ટર્બ કરવા માટે પ્રશાંત નાયર લાવ્યા? તો સમજાવું. પ્રશાંત નાયર જે હતા ને,
એ આ મિશન એટલે એક્ઝિયોમ 4 માં શુભાંશુ શુક્લાના બેકઅપ પાયલટ હતા. બેકઅપ પાયલટ હતા. સમજાવું, બેકઅપ પાયલટનો મતલબ શું થશે કે સ્વાભાવિકપણે આટલા મહત્વના સ્પેસ પ્રોગ્રામ હોય તો એમાં બેકઅપ રાખીને જ ચાલતા હોય. હવે અવકાશમાં આપણા વતી, ભારત વતી, ઈસરો વતી ગયા છે આપણા શુભાંશુ શુક્લા. પણ એના બેકઅપ તરીકે પ્રશાંત નાયરને પણ ટોટલી તમામ ટ્રેનિંગ આપવામાં આવેલી હતી કે કદાચ ન કરનારાયણ ખુદા ના ખાસા શુભાંશુ શુક્લાની કદાચ એન્ડ મોકામાં કદાચ તબિયત બગડે, કંઈક આડું થાય તો એ વખતે બેકઅપ રેડી જોઈએ. તો બેકઅપ માટે પ્રશાંત નાયર નામ આવશે. તો પરીક્ષામાં આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે એક્ઝિયોમ 4 માં ભારતના અવકાશ યાત્રી જે શુભાંશુ શુક્લા ગયા એમના બેકઅપ પાયલટ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો તમારો જવાબ આવશે પ્રશાંત નાયર. તો જો તમે 1 નંબર આવડતો હોય તો 2 નંબર પણ તૈયાર તો કરવો પડે ને. 1 નંબર એટલે શુભાંશુ શુક્લા, જેની બકાયદા પસંદગી થઈ હતી. તો બેકઅપ એટલે 2 નંબર જે છે એ પ્રશાંત નાયર છે. પણ ભગવાન મુજબ બધું સારું થયું અને શુભાંશુ શુક્લા ગયા. એમને કોઈ તબિયતનો પ્રોબ્લેમ ના થયો, ઠીક છે. એટલા માટે પછી પ્રશાંત નાયર અવકાશમાં નહીં છે, ઠીક છે. યસ, પ્રશાંત નાયર પણ બેકઅપ હતા, ઠીક છે. એ અવકાશમાં ગયા નહોતા એક્ઝિયોમ 4 માં, એટલું યાદ રાખજો. બેકઅપ હતા કે કદાચ શુભાંશુ શુક્લાને તકલીફ થાય તો એને યુટિલાઇઝ કરવાના હતા. ચલો, ક્લિયર થઈ ગયું બધાને? પરફેક્ટ. હવે પ્રશ્ન એ થવો જોઈએ કે અત્યાર સુધી ભારતના કેટલા નાગરિકો અવકાશમાં ગયેલા છે? ટોટલ 2 જણા જ ગયા છે. જો, અને પ્રથમ નાગરિક જે અવકાશમાં ગયા છે, પ્રથમ ભારતીય નાગરિક જે અવકાશમાં ગયા છે એ છે રાકેશ શર્મા. યસ, રાકેશ શર્મા. રાકેશ શર્મા સાહેબ એ પણ ઇન્ડિયન એરફોર્સના જ હતા. તો હવે પ્રશ્ન થાય કે સાહેબ આ ઇન્ડિયન એરફોર્સ વાળા ઓફિસર્સને કેમ મોકો આપવામાં આવે છે? ચિંતા ના કરો, 2-4 મિનિટમાં એનું સાયન્ટિફિક કારણ તમને સમજાવીશ. પણ પ્રથમ વાર ગયા હતા એ રાકેશ શર્મા ગયા હતા. અને રાકેશ શર્મા જ્યારે ગયા ને ત્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. ઇન્દિરા ગાંધી હતા. અને આ વાત છે 1984 ની. તો એના કેટલા વર્ષ થયા? લગભગ 41 વર્ષ થયા. પછી 2025માં બીજા ભારતીય નાગરિક જે જાય છે એમનો પરિચય તો મેં આપી દીધું છે. એ છે શુભાંશુ શુક્લા. શુભાંશુ શુક્લા. ઓકે, આ ક્યારે જાય છે? 2025માં જાય છે. અને એ વખતે આપણા પ્રાઇમ મિનિસ્ટર કોણ થશે? તો મોદીજી થશે. મોદીજી. તો પ્રાઇમ મિનિસ્ટર થશે મોદીજી. પરફેક્ટ. તો આ ડાબી બાજુ ઇન્દિરા ગાંધી, જમણી બાજુ ઇન્દિરા ગાંધીને લગતી માહિતી લખી અને ડાબી બાજુ આપણા મોદીજી. ઓકે, પરફેક્ટ. પણ હવે બેમાં એક ફરક છે, જરાક ધ્યાનથી ધ્યાન આપજો નહીંતર ભૂલ થઈ જશે. હવે પરીક્ષામાં એમ પ્રશ્ન પૂછાય કે અવકાશમાં જનાર ભારતના પ્રથમ નાગરિક કયા? તો તમારો જવાબ રાકેશ શર્મા છે, બરાબર. પણ એક ખાસ ધ્યાન રાખજો, રાકેશ શર્મા ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં નહોતા ગયા. રાકેશ શર્મા, સાંભળજો બરાબર, એક મસ્ત ટ્વિસ્ટ છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નહોતા ગયા. એ સ્પેસમાં ગયા હતા, અવકાશમાં ગયા હતા, પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં નહોતા ગયા. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે ને? કારણ કે એ વખતે 84 માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન હતું જ નહીં. તો સ્વાભાવિકપણે રાકેશ શર્મા સ્પેસમાં ગયા, પરંતુ એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા નહોતા. એટલે જો પરીક્ષામાં એમ પ્રશ્ન પૂછાય કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચનાર પ્રથમ નાગરિક, યસ, ભારતના પ્રથમ નાગરિક, ISS માં પહોંચનાર ભારતના પ્રથમ નાગરિક, તો તમારો જવાબ આવશે શુભાંશુ શુક્લા. શોર્ટમાં SS કહીશું. SS નો મતલબ થશે શુભાંશુ શુક્લા. બહુ ક્લિયર થઈ ગયું? તો ધ્યાનથી પ્રશ્ન વાંચવાના. પરીક્ષામાં જેવો પ્રશ્ન પૂછાયો તે જવાબ આપવાનો. ફરીથી પ્રશ્ન રિપીટ કરું છું. અવકાશમાં જનાર ભારતના પ્રથમ નાગરિક તો રાકેશ શર્મા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનાર ભારતના પ્રથમ નાગરિક, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લખેલું હોય તો તમારો જવાબ આવશે શુભાંશુ શુક્લા. 2025 વાળા. બરોબર, ક્લિયર થઈ ગયું બધાને? પરફેક્ટ. અને એમ પૂછે કે અવકાશમાં જનાર ભારતના બીજા અવકાશ યાત્રી, તો તમારો જવાબ આવશે શુભાંશુ શુક્લા. પરફેક્ટ, ડન. હવે કોઈ કન્ફ્યુઝન નહીં રહે. હવે તમારી નજર સામે છે જ, આ છે રાકેશ શર્મા. RS નો મતલબ રાકેશ શર્મા, અને જમણી બાજુ ઇન્દિરા ગાંધી. પરફેક્ટ. ઓકે, તો ઇન્દિરા ગાંધી પણ એક બાહોશ વડાપ્રધાન હતા.
અને એમના નિર્ણયો પણ ભારતને બહુ જ બેનિફિટ આપેલા છે. તો એમની પણ જેટલી તારીફ કરી એટલી ઓછી છે. ઓકે, તો ક્લિયર હશે. અને હા, હવે પ્રશ્ન મહત્વનો એ આવે છે કે ભાઈ આ ભારતીય વાયુસેનાના અવકાશ યાત્રાની કેમ પસંદગી થતી હોય? આઈએફ ઇન્ડિયન એરફોર્સ વાળાની જ કેમ પસંદગી થતી હોય છે આ અવકાશી કાર્યક્રમમાં? તો જુઓ, આ એટલા માટે પસંદગી થાય કે જ્યારે આ રીતે અવકાશમાં જવાનું હોય તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જવાનું હોય. તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જાઓ ને ત્યારે અચાનક જ બધું લોહી છે ને આપણા પગમાં નીચે તરફ ભેગું થવાનું ચાલુ થઈ જાય અને એના કારણે મગજને લોહી મળવાનું બંધ થઈ શકે અથવા ઓછું થઈ શકે. એ વખતે જો વેલ ટ્રેન્ડ ના હોય ને તો એ વ્યક્તિ બેહોશ થઈ શકે, કોમામાં જઈ શકે, મૃત્યુ પણ થઈ શકે. આટલા બધા જોખમ છે. એટલા માટે ઇન્ડિયન એરફોર્સના ઓફિસરની પસંદગી થાય કે એકદમ વેલ ટ્રેન્ડ હોય, કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ અડગ ઊભા રહી શકે અને મિશનને સક્સેસફુલી પાર પાડી શકે. એટલા જ માટે ઇન્ડિયન એરફોર્સના ઓફિસર્સને સ્પેશિયલી ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અવકાશયાત્રી તરીકે ઇસરો દ્વારા, અને પછી ત્યાં એને મોકલવામાં આવતા હોય છે. આઈ હોપ સો ક્લિયર થઈ ગયું? પરફેક્ટ. યસ, યસ, મગજમાં લોહી મળતું નથી, બેહોશ, કોમા, મૃત્યુ થઈ શકે. એટલા માટે ઇન્ડિયન એરફોર્સના ઓફિસર્સને પ્રાયોરિટાઇઝ કરવામાં આવતા હોય છે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે પેલું જે છેલ્લું અને મહત્વનું હતું ને એ પણ હું તમને ક્લિયર કરી દઉં કે હવે પ્રશ્ન થાય, મેં તમને સૌથી પહેલા એ કહ્યું હતું, યાદ કરો કે ભાઈ આ જે મિશન છે ને ના ઇસરોનું છે ના નાસાનું છે, આ એક્ઝિયોમ સ્પેસ કંપનીનું છે. તો હવે પ્રશ્ન થાય કે તો પછી મોદી સાહેબ કેમ લાઈવ થયા હશે? તો સમજાવું. તો તમને સ્વાભાવિક પણ પ્રશ્ન થાય કે સાહેબ મોદી સાહેબ કેમ લાઈવ થયા હશે? એક્ઝિયોમનું મિશન છે, એક્ઝિયોમની સફળતા છે, તો મોદી સાહેબ કેમ લાઈવ થયા? તો જુઓ, મોદી સાહેબ એમની રીતે સાચા છે. કેમ? સમજીએ. તો આપણા અવકાશ યાત્રીઓ જે છે, મતલબ ઇસરોના અવકાશ યાત્રી છે, એને ભારત સરકાર જે છે એ એક્ઝિયોમ કંપનીમાં ફોરવર્ડ કરે છે. મતલબ કે આપણા અવકાશ યાત્રી સ્પેશિયલી ઇસરોના અવકાશ યાત્રી છે એક્ઝિયોમ કંપનીમાં જશે અને એક્ઝિયોમ કંપનીમાં જઈને ટ્રેનિંગ લેશે. યસ, ટ્રેનિંગ લેશે અને તેનો ખર્ચો ઈસરો ઉઠાવશે. હવે તમને ખબર પડી ગઈ હશે કે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, બરાબર? તો ત્યાં આપણા ભારતીય અવકાશ યાત્રી ઇસરો જે ફોરવર્ડ કરશે એને ટ્રેનિંગનો તમામ ખર્ચો આપણી ઇસરો ઉઠાવશે, મતલબ ભારત સરકાર ઉઠાવશે. અને એનો ખર્ચો કરોડો, અબજો, ખરબો રૂપિયા આવે અને એ ખર્ચો આપણી ભારત સરકારે ઉઠાવ્યો છે, મોદી સરકારે ઉઠાવ્યો છે, ઇસરો નામની સંસ્થાએ ઉઠાવ્યો છે. એટલા માટે મોદી સાહેબ લાઈવ થયા હતા. બરાબર? ક્લિયર થઈ ગયું છે. તો આપણે જસ્ટ ભારત સરકારે જે પ્રયત્ન કર્યો એ જે છે ખર્ચો ઉઠાવ્યો, બરાબર? યસ, એક્સપેન્સ ઉઠાવ્યો અને આપણા અવકાશ યાત્રીઓને મોટિવેટ કર્યા અને ટ્રેનિંગ માટે મોકલ્યા. અને એક્ઝિયોમ સ્પેસ કંપનીમાં આપણા અવકાશ યાત્રી જે શુભાંશુ શુક્લા હતા ને 1 વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ભાઈ છોકરાઓ, 1-2 વર્ષની ટ્રેનિંગ પછી આ બધી સફળતા મળે, ઠીક છે? અને અવકાશ યાત્રીઓની ટ્રેનિંગ કેવી હોય છે, એસ્ટ્રોનોટ્સની ટ્રેનિંગ કેવી હોય છે, એના વિશે હાલો ચિંતા ના કરો, એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવીશું, એમાં હું તમને ડિટેલમાં સમજાવીશ. બોલો, મજા આવી? બોલો, બધું ક્લિયર થઈ ગયું? તો જો આજના લેક્ચર્સમાં શું ભણ્યા તો જો ક્વિકલી સમરાઇઝ કરાવી દઉં છું. મિશનનું નામ એક્ઝિયોમ મિશન 4, 4 અવકાશ યાત્રી. કઈ કંપનીએ કર્યું? તો એક્ઝિયોમ 4. ઓકે. ભારતના મોદી સાહેબે એન્કરેજ કર્યા, બધાને પ્રોત્સાહન આપ્યું. શુભાંશુ શુક્લા ઇસરોના અવકાશ યાત્રી કહી શકાય, ઇન્ડિયન એરફોર્સ સાથે જોડાયેલા છે. અને આપણા બધા જે છે અવકાશ યાત્રી ત્યાં જઈને ટ્રેનિંગ લેશે. એક્ઝિયોમ સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, અમેરિકાની છે, ત્યાં જઈને ટ્રેનિંગ લેશે. ખર્ચો ભારત સરકાર ઉઠાવશે. ક્યાંથી લોન્ચ કર્યું? તો ફ્લોરિડાના કેનેડી સ્પેસ સ્ટેશનથી. કેનેડી કોણ હતા? તો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ. 25 જૂન 2025ના દિવસે લોન્ચ કર્યું. કયા રોકેટ દ્વારા લોન્ચ કર્યું? તો ફાલ્કન 9. આ રોકેટ કોણે બનાવ્યું? તો તમારો જવાબ આવશે ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સે બનાવ્યું. યાદ રાખજો, આ મિશન સ્પેસએક્સનું હતું, મિશન તો એક્ઝિયોમ સ્પેસનું જ હતું. અહીંયા સ્પેસએક્સે ખાલી રોકેટ બનાવી આપ્યું. ચલો, આ રોકેટની અંદર જે કેપ્સ્યુલ હતું એનું નામ શું છે? તો ડ્રેગન કેપ્સ્યુલ. એની અંદર ક્રૂ મેમ્બર્સ પણ મોકલી શકાય અને કાર્ગો પણ મોકલી શકે. ક્યાં જઈને રોકાયા? તો ISS માં. કેટલી કિલોમીટર ઊંચાઈ પર આવેલું છે? 400 કિલોમીટર. કેટલી ઝડપ છે?
તો 28,000 કિલોમીટર પ્રતિ કલાક. ISS ને ડેવલપ કરવા માટે 5 દેશોનો ફાળો. ઓકે, ચીન એકમાત્ર દેશ કે જેનું પોતાનું અલગથી સ્પેસ સ્ટેશન છે, ટિયાંગોંગ. ઓકે, ભારતનું ક્યારે બનશે? 35 સુધી. બોલો, મજા આવી ને? આખું લેક્ચર્સ મેં તમને ક્વિકલી 1 મિનિટમાં રિવાઇઝ પણ કરાવી દીધું. તો આપણા પ્લેટફોર્મ પર જોડાયેલા રહેજો અને આપણી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી દેજો અને કોર્સનો લાભ તમે લઈ શકો છો. તો ફરીથી આપણે મળીશું વધારે ઉર્જા અને એનર્જી સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. ઓકે, સોરી, હજુ લેક્ચર્સ પત્યો નથી. થેન્ક યુ સો મચ નહીં, હજુ સરસ મજાનો એક નાનકડો પોર્શન બાકી છે. આઈ એમ સોરી, હજુ લેક્ચર્સ નથી પત્યો. લેક્ચર્સ કન્ટિન્યુ છે. હવે આટલું બધું સરસ મજાનું આપણે ભણ્યા છીએ તો એમાં છેલ્લે એ જોવું તો પડે કે આપણને કેટલું સમજણ પડ્યું, કેટલું યાદ રહ્યું. તો એના પ્રેક્ટિસ માટે MCQ આપ્યા છે. હવે તમારા માટે MCQ રમકડા જેવા છે, કારણ કે તમે આખું જ કન્ટેન્ટ બધું મેં ભણાવી દીધું છે, વાંચો. ચલો, પહેલો પ્રશ્ન છે, ભારતીય અંતરિક્ષ સ્ટેશનના સંદર્ભમાં નિમ્નલિખિત કથનો પર વિચાર કરો. કયું કથન સત્ય છે? ભારતીય અંતરિક્ષ સ્ટેશન 2025 સુધીમાં કાર્યરત. ના ભાઈ, આ તો કે રસ્તામાં પડ્યું છે, આ તો કે સિંચણા બનાવવાના છે. વાર લાગે ભાઈ, 2035 સુધીમાં બનશે. અહીંયા લખ્યું છે 25 સુધીમાં. તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. બીજું વિધાન, ભવિષ્યમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન એટલે કે ભારતીય અંતરિક્ષ સ્ટેશન હોઈ શકે છે, બની શકે છે ભવિષ્યમાં. હા, બિલકુલ, ભવિષ્યમાં તો બની શકે, એ તો સાચી વાત છે. એ મોદી સાહેબે ડિક્લેર કરેલું છે, ભવિષ્યમાં બની શકે છે. હા, તેનો મતલબ બીજું વિધાન સાચું છે. યસ, પરફેક્ટ. તો આમાં ફક્ત 2 તમારો જવાબ આવશે. ફક્ત બીજું વિધાન સાચું છે, પહેલું તો ખોટું છે. એટલે તમારો જવાબ બી આવશે. કેવી મજા આવી ને? સાવ સહેલું લાગે. થિયરી ભણ્યા હોય બધું આવડે. ચલો, બીજો ક્વેશ્ચન. શુભાંશુ શુક્લા અને રાકેશ શર્માના સંદર્ભમાં કયું વિધાન સત્ય છે? પહેલું વિધાન, ISS માં પહોંચનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા. ના ભાઈ, ખોટી વાત. રાકેશ શર્મા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી હતા. પણ રાકેશ શર્મા, યાદ કરો, મેં તમને કહ્યું હતું, ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં નહોતા ગયા, કારણ કે એ વખતે 1984માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન હતું જ નહીં. એટલા માટે પહેલું વિધાન ખોટું છે. બરાબર? તો આવું સમજીને ભણેલા હોય તો જ તમને આવડે. ચલો, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા છે. ના ભાઈ, તો કોણ થાય? તો શુભાંશુ શુક્લા થાય, રાકેશ શર્મા ના થાય. ચલો, બીજું વિધાન, શુભાંશુ શુક્લા વર્તમાનમાં ઇન્ડિયન આર્મી સાથે જોડાયેલા છે. ના ભાઈ, ઇન્ડિયન આર્મી સાથે થોડા જોડાયેલા છે, થોડા સની દેઓલ છે. યસ, એ થોડા સની દેઓલ છે બોર્ડરના. ના ભાઈ, ઇન્ડિયન આર્મી સાથે નથી જોડાયેલા. એ એરફોર્સ સાથે જોડાયેલા છે, ઇન્ડિયન એરફોર્સ સાથે જોડાયેલા છે, આર્મી સાથે જોડાયેલા નથી. તેનો મતલબ શું થયો? બંને વિધાન ખોટા છે. પહેલું વિધાન ખોટું છે અને બીજું વિધાન ખોટું છે. એટલે તમારો જવાબ આવશે એક પણ નહીં. ચાલો, મજા આવી? ઓકે, હવે છેલ્લો ત્રીજો ક્વેશ્ચન જોઈ લો પ્રેક્ટિસ માટે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સંદર્ભમાં કયું અથવા કયા વિધાન સત્ય છે? તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની સપાટીથી લગભગ 400 કિલોમીટર ઊંચાઈ પર આવે. આ વાત સાચી જ નહીં, તો મેં તમને કહ્યું જ હતું. અને એની ઝડપ 28,000 કિલોમીટર પ્રતિ કલાક. એ વાત સાચી. બંને વિધાન સાચા છે, 1 અને 2 બંને. તો તમારો જવાબ આવશે સી. ચલો, મજા આવી? થેન્ક યુ સો મચ. ફરીથી વધારે એનર્જી અને ઉર્જા સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ, જય